આ રહ્યું અમારું YouTube નું પહેલું પેમેન્ટ. હવે આ પૈસાનું મમ્મી પપ્પા જે કરવું એ કરે. પપ્પા શું કરવા માંગતો આ પૈસાથી? બેન આપણે અત્યારે કયું મૂવી જોવું તને ખબર પડે? કયો? આ ભૂતના ને ગમે બહુ. તો સ્વાગત છે પાછું બધાનું અમારા એક નવા વ્લોગમાં. આ વ્લોગ ઘણા દિવસો પછી આવે છે. હવે પ્રીતિની તબિયત હવે બરાબર થઈ ગઈ છે પાછી. વચ્ચે તો બહુ નબળાઈ ને પછી ડ્રીપ ચડાવવી પડી હતી અને ઘણી બધી તબિયત લથડી ગઈ હતી, પણ હવે પાછું સારું થઈ ગયું હે. અને આવો વ્લોગ પાછા રેગ્યુલર આવશે અને રોશનીબેન પણ રેગ્યુલર આવશે કે નહીં? હા. અને અહીંયા પપ્પાને બેઠા છે. કહી દો બધાને જય દ્વારકાથી. જય દ્વારકાથી. હવે આજે કંઈક ખાસ વસ્તુ છે. હવે આપણે બધા સામે નથી કે હું તમને ઘડીક રહીને બધાને કહું. તો અત્યારે હું મમ્મી જમવા બેસવાનું? હાલો જમવા બેસી જાઓ હાલો બધા ત્યાં સુધી. હાલો રોશનીબેન. અને હમણાં દાદાને દીકરી કઈ બાંધ્યા હતા, કઈ ઝઘડો થઈ ગયો તો? શું ઝઘડો થયો તો? કઈ નહીં. જો બેનને ગરમ પાણીનું કીધું તો બેને વધારે ગરમ કરી દીધું. હાથમાં ગ્લાસ લેવાય નહીં તો બધે એને ઘડીક ઠરવા દેવું. કાકાને ગરમ પાણી પીવું. હે હા બહુ અતિશય ગરમ કરી દીધું. હાલો હાલો જમવા બેહું હાલો. હું પપ્પા જમવામાં છે મગ મેથીનું શાક કર્યું. મગ મેથી. હા તો બેનને નહીં ભાવતી હોય? એ બેનનું ફેવરિટ છે. ફેવરેટ. એને એને ગમે. બેન હા મગ મેથી તો હારી. ઓકે, તો આજે તારીખ 23 એપ્રિલે અમારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે, ફર્સ્ટ પેમેન્ટ. તો મમ્મી પપ્પાને કોઈને ખબર નથી. તો હવે એ પેમેન્ટ હું એટીએમથી ઉપાડી અને લઈને આવું અને આપણે થોડીક મજાક મસ્તી કરીએ. ચાલો અત્યારે હું અને રોશની જાશું યુટ્યુબનું અમારું પહેલું પેમેન્ટ લઈને આવી અને પછી થોડીક મજાક મસ્તી કરીને રિએક્શન જોઈએ. અને આ રહ્યું અમારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ. હાલો હવે ઘરે જઈએ અને થોડીક હવે મજાક મસ્તી કરી લઈએ. હાલો રૂમમાં હાલો. હાલ આ દાદાના પૈસા દેવાના અને કહેવાનું મને રસ્તા ઉપરથી મળ્યા હે. હું કાકા આઈસ્ક્રીમ લેવા ગયા ને તો રસ્તા ઉપર આ પડ્યા હતા એમને, તો મેં લઈ લીધા. બસ એટલું જ કહેવાનું. રેડી? એકદમ શાંતિથી. મમ્મી ક્યાં ગયા? પપ્પા આ રોશનીબેન કંઈક બોલાવે. આમ જોઉં રોશનીબેનના હાથમાં શું છે? જોઉં તો ખરી. એમ કોઈને તો જનાવર દઈ દેવે ને તો કોઈ નખાય. રસ્તા મિલાય એમ તો કોઈને જનાવર દઈ દેવા આપણે એમ તો કોઈ દેવા કે આપણા યુટ્યુબ ના છે. આપણે YouTube ના હે. છે તો આવ્યો આ તો દે લે તો આઈસ્ક્રીમ ખાઈ એ ભગવાન. તો હાલો તો અમારી પહેલી યુટ્યુબની પેમેન્ટ આવી ગઈ છે. આલ્યો મમ્મી. રેડી? આપણી પહેલી યુટ્યુબની ક્યાં કહેતા હતા ને, જો આ પહેલી આપણી યુટ્યુબની કમાઈ, આ પહેલું પેમેન્ટ. હા હવે આ પૈસાનું મમ્મી પપ્પા જે કરવું એ કરે. પપ્પા શું કરવા માંગશો આ પૈસાથી? સાથે રેતી મગાવી લેવું ને થોડું ઘરમાં કામકાજ કરવું છે, થોડું થઈ જાય ને. તો હવે અમારું ઘરનું થોડુંક અમારા ઘરનું થોડું ટ્રાન્સફોર્મેશન તમને જોવા મળે છે. આ અમાઉન્ટ એટલું બધું તો નથી પણ ખુશીઓ બહુ મોટી આવી છે. હા હે પપ્પા ખુશ થયા કે નહીં? હા ધીરે ધીરે થાય બધું એમ. એકાએ માણા કે ટીપે ટીપે સરોવર ભરાય કે ડાયરેક્ટ તો સરોવર ન ભરાઈ જાય કઈ. રોશનીબેન બેહો. એ પણ આ બેન કે મને મળ્યા છે તો એના કહેવાય ને. એને આઈસ્ક્રીમ ખાવી છે તો એ લઈ આવી છે. હાલો મીઠું મોઢું જ કરાવી દો. હા આઈસ્ક્રીમ પેડા તો ખવડાવો મમ્મી પપ્પાને. હાલો બેન લઈ ગયો જાઓ. લેડો. આ પેડા અમે પહેલાથી જ લઈને આવી ગયા હતા કારણ કે આમ પેમેન્ટ તો આવી ગયું હતું એટલે પછી અમે પેડા લઈને રાખી દીધા. હાલો હવે આ પેડા બધાને ખવડાવો. પપ્પાને દો. રોશનીબેનને નથી ભાવતા. રોશનીબેનને પેડા નથી ભાવતા. તો ખા પેલો તમ તારે એમાં કાંઈ અત્યારે મીઠું મોઢું કરવું પડે. તો મીઠું મોઢું કરવું પડે. એટલું બધું નહીં. તારા બરફ કેમ થઈ ગયા? લાવ.
ઘણી ક્યાં લેવો પડે ફ્રીજમાં રાખ્યા ને એટલે હા, ફ્રીજમાં રાખી એટલે પેલા કડક થઈ મમ્મીને દઈ દે હાલો મીઠું મોઢું કરો બધા હાલે હાલે પેલા સારા છે ને. તો હવે આ યુટ્યુબના પેમેન્ટથી અમે અમારા ઘરનું થોડું ટ્રાન્સફોર્મેશન કરશું આ ઓલું ઘર છે જૂનું અને આ નવું અમે જોઈન્ટ કર્યું છે એનું અડધું કામ બાકી રહી ગયું હતું તો હવે એ ફાઇનલી અમે કરશું રેડી ને પપ્પા હા ધીરે તો હવેના બ્લોગમાં તમને જોવા મળશે ઘરનું ટ્રાન્સફોર્મેશન રેડી રોશનીબેન ડન હાલો રેડી તો હું તમને એ જ કહેવા માંગીશ કે યુટ્યુબ બહુ સારું પ્લેટફોર્મ છે ઓનલાઈન અર્નિંગ માટે બસ થોડીક મહેનત બસ તમારો કોન્ટેન્ટ હોવું જોઈએ પછી એક કન્સિસ્ટન્સી હું બહુ કન્સિસ્ટન્ટ હતો હું વ્લોગ ગમે એ થાય ગમે એવું હોય તો હું વ્લોગ લેતો પણ આ 4-5 દિવસ આ છેલ્લા 4-5 દિવસ જ મેં વ્લોગ નથી લઈ શકો કારણ કે પ્રીતિની તબિયત જેન્યુઅનલી બગડી ગઈ હતી એટલે મેં પછી ત્યાં સુધી વિચારી લીધું હતું કે હું પણ જાઉં પછી પાછું સ્ટેબલ થવા માંડ્યું એક દિવસ જ બહુ વધારે તબિયત એની બગડી ગઈ હતી એટલે પછી મન થોડુંક વિચલિત થઈ ગયું પછી મન ન લાગ્યું કે વ્લોગ લેવું એટલે એવું બધું ટેન્શન જેવો માહોલ થઈ ગયો હતો ઘરમાં એટલે પછી વ્લોગ ન લઈ શક્યા એટલે 4-5 દિવસ વ્લોગ ન આવ્યા પણ હવે 2 દિવસથી પ્રીતિની તબિયત બહુ સારી છે અને એ પણ બહુ જલ્દી હવે પ્રીતિ પણ ઘરે આવી જશે તો હવે તમને રેગ્યુલર વ્લોગ જોવા મળશે મમ્મી ને પપ્પા આવી ગયા પપ્પા શું લેવા ગયા હતા બહુ લેવા ગયા તા ઓલે. બતાવો તો ગરમીનો રાજા ક્યાં ગયો આ ગરમીનો રાજા હે મમ્મી આ ગરમીનો રાજા આવી ગયા એમાં બહુ ઠંડુ પાણી થાય હા પીવાની મજા આવે આપણે હવે આમાં પાણી થાય એકદમ ઠંડુ તું શું ખાય તો આપણે દાદા દીકરી ને મમ્મી લઈ દે બધું એટલામાં દે એ સારું અમારી છોકરી બહુ દાન પુણ્ય કરે અમારે સારી જીવની નકર આ અમુક છોકરું બાળક કોઈ દે નહીં અમુક છોકરું ન દે પપ્પા બેન કહેતા હતા હવે તો આપણે યુટ્યુબમાં બહુ પૈસા કમાઈ લીધા હાલો વિદેશ ફરવા જાય પૈસા તો હજી આવી છે ને વધારે પણ જાવ વિદેશ ફરવા અટાણે જી કે હાલો અટાણા હજી એટલે બેલેન્સ માં ના એટલે આપણે માન અમદાવાદ પૂગી અમદાવાદ માલ પૂરી અમદાવાદ થી પછી હે પછી ત્યાંથી ભાઈ આવી આપણે એમ કરાય આપણે વિદેશ નો બાનો ને આપણે જે ઓલે એરોડ્રામ માં જે વિમાન ને મથક હોય ને એ જોઈને ભાઈઓ આવે કે ભાઈ અમે તો જઈ આવ્યા તો કે ભાઈ એની સાબિતી તો આપણે ફોટો પાડી લેવો કે આ વિમાન એરોડ્રામ માં તો આપણે જઈ આવ્યા શેઠથી જોઈ લેવાય કે આ જઈ આવ્યા બીજું હું આ માટો ફેરી લઈ આ વિદેશ આવી પણ આ બેન માનવી જોઈએ ને આમાં આપણે મન નો સમાધાન બીજું શું હોય ઈ કે અત્યારે જ કે તો બટા હું હે અજાર ગાવ જો આવડે જવાય ને એમાં કઈ એટલા પૈસા થોડું જવાય આપણે ત્યાંની પછી 30,000 તો ટિકિટ છે ગમે ત્યાં જાય તમે તો આપણે તો 5 જણા છે હે તો આપણે આવવા જવા 1.5-2 લાખ તો ગયો તો આપણે પછી ત્યાં શું ત્યાં જઈને હું દાંડિયા લે વિદેશમાં જઈને આપણે ત્યાં દાંડિયા ભેગા લેતો જવાય આપણે ગરમીના મંડળના અને જ્યાં પાછો રોડ બી છે હાલવા નહીં આપણે એમાં કઈક બોલ બત્તી આવે લાલ બત્તી કેવું એમાં પાછું લ્યા કાયદા કડક કાયદા કડક તમે આડાવાળા સળી ગયા જાય ને બચાઈ જાવ તો ગાઈડને ને જેલમાં નાખ દે હા બોલા શું આમ ને બડબડ બોલે ને આપણે કઈ સમજીએ નહીં એ બધા ઇંગ્લિશ બોલે તો વ્લોગમાં બધે વાત છે કે આ વ્લોગ કેમ ન આવ્યો ફરવા જવા હતા આ વ્લોગ વાળા ક્યાં ખવાઈ ગયા ભાઈ હવે એ વિદેશમાં હલવાઈ જાય એને મને ખબર ન હોય ને એ કરાય તમારા લોકોના ઘણા બધા ડીએમ્સ આવતા હતા કોમેન્ટ આવતા હતા કે વ્લોગ ચાલુ કરો મેં ફૂલ પ્લાનિંગ કરી લીધું હતું કે પ્રીતિ પાસે જવાની પછી તબિયત સ્ટેબલ થવા માંડી અને અત્યારે તો એકદમ પરફેક્ટ છે અને હવે પ્રીતિ જલ્દીથી આવી પણ જશે એટલે હવે વ્લોગ નહીં બંધ થાય હવે તમ તારે કાંઈ ટેન્શન લેતા જ નહીં મૂંઝાતા જ નહીં હવે તો વ્લોગ ચાલુ જ રહે મેં અહીંયા આવો અત્યારે આપણે દાદા એક પ્રેન્ક કરવાનો છે કરીને દાદા ક્યાં હે ઉપર હે ને હાલો બધા દાદાના મોબાઈલ તો દઈ દે કે આ ફોન રાખો તમારો પાસે જાઓ એમ કહેજે અહીંયા જો ફોન હે ને દાદાનો પાસે રાખો ફોન બોન આવતા હોય એટલે હા અહીંયા હું રસોઈ ચાલુ થઈ ગઈ બટા ફોન દે ને બાપાને હવે પ્રેન્ક કરી તને ખબર પ્રેન્ક એટલે હું નથી ખબર મમ્મીને પૂછે અમે ઘણા પ્રેન્ક કર્યા હું એટલે કે હે ને ગમે ને ખોટું નાટક કરવાનું અને કેવા જનું કે આને ને આમ ને આમ થયું હાલો હવે અમે રોશની દાદા એક પ્રેન્ક કરશું એ અત્યારે છત ઉપર છે ફોન કરશું મેં કારા બાપા પાસે ને યુટ્યુબના પૈસા બહુ વધી ગયા છે તો આપણે એ હવે પૈસા આપણે ખેંચી લેશું
કેમ ઉપાડતા નથી? હલો કાળાભાઈ બોલે? આ રોશની તમારી છોકરી છે? એને અમે કિડનેપ કરી લીધી. અમને વાત મળી તમે યુટ્યુબ માંથી બહુ પૈસા કમાવ છો. તો એ બધા પૈસા આપી દો તો જ છોકરી મળી છે પાછી. પૈસા ક્યાં પુગાડવાના? હે પપ્પા કે ઘરમાં હસવાતા નથી કે દાદા મને કિડનેપ કરી લીધી. મને કિડનેપ કરી લીધી. હું કાપું. હું દાદા મમ્મી હકીકતમાં આપણી રોશની કિડનેપ કરી લે તો દાદા દે કે નહીં દે? હે એમ કે રાખો તમે, અમારે એટલું જ જોતું. પપ્પા કે બહુ કમાઈ લીધા આપણે. હવે આ તમને બધાને રોશની તડકાનો રિવ્યુ છે. બધા તડકો કેવો છે? બહુ છે. ના ના ઠંડી લાગે. હા મમ્મીને પૂછ. મમ્મી કે ઠંડી લાગે? તો બસ લાગે ને. હે હાલો ગરમ પાણીમાં નાઈ લેવું ને. પેલા મારો પ્લાન એવો હતો કે પ્રીતિ આવશે એટલે અમદાવાદથી અમે બધા એને સરપ્રાઈઝ આપશું. પણ પહેલાં તો હું એકલો જ હું એને પિકઅપ કરવા જવાનો હતો. પણ પછી મેં વિચાર્યું કે અમે બધા જઈએ. પણ પછી લાંબુ વિચાર્યું કે આવા તડકામાં પાછું ફરવું નથી. હે મમ્મી? બીમાર પડી જવાય ને. પાછો અમદાવાદનો તડકો બહુ હોય. મમ્મી પપ્પાને અને આ રોશનીબેન તો ટ્રેનમાં બેઠા જ નથી. એટલે બધાને ટ્રેનમાં બેહાડવા હતા. અને એ પણ એક સ્પેશિયલ ટ્રેનમાં બેહાડવા હતા. હવે એ પાછું થોડુંક માંડી વાળ્યું અત્યારે. એક વરસાદ થઈ જાય પછી વિચારશું. મને પણ અત્યારે બધાને હે ને હવે રોપવેમાં ફાઇનલી બેહાડવા છે. હે રોશની રોપવેમાં બેહવું? મમ્મી ક્યારે આપણે ગયા હતા? ટૂંકમાં અમે એકવાર જે બુલેટ લીધી હતી ને તે બુલેટ તે અમે વિચાર્યું કે જઈએ રોપવેમાં. પણ તે ઓલું 7મ 8મ હતી ને એટલે રોપવે તે દિવસે બંધ હતું. પછી ગયા કેન્સલ થયું. પછી કઈ ટાઈમ મળ્યો નહીં. હવે પ્રીતિને આવી જવા દો પછી સહકુટુંબ જાઉં. જમવા બેસી ગયા પપ્પા? આજ કેમ વહેલા? હજી તો કેટલા વાગે? 7 વાગ્યા. નહીં એ કારણ નથી. આજ વહેલું જમવા બેસવાનું કારણ છે અમારે આજે ફરવા જવાનું જુનાગઢ. રાતે મૂવી જોવા જવાનું. ને મૂવી જોવા. આ રોશની કહેતી હતી કે આપણે આ કાકા હાલો ને બધે ફરવા જઈએ. આજે આપણે યુટ્યુબ માંથી પૈસા કમાઈ લીધા એટલે જુનાગઢ. હા જાવું એમાં ફિલ્મ જોવા. હા આપણે અહીંયા છે ને મૂવી કઈ ના અહીંયા ને મૂવી બતાવી દઈએ. રાતે ભીડ બહુ હોય. બધા ભીડમાં આપણે સેપાઈ જાય. ને આ ભીડ ભાડ બહુ હોય. પણ પપ્પા હવે આ તો બહુ ઢીંડોરો પીટાઈ ગયો. યુટ્યુબ માંથી પૈસા હાલો ફરી આવીને રખડી આવીને આમનો મને તો ખાલી થઈ જાવ. ખાલી કરી દે. એમ મોઢો હાથ રાખી એમ દાંત કાઢે છોકરા તો કેવા અસરના હોય. આજે મૂવી તો જોવાનું પણ ક્યાંય જવાનું તો ઘરમાં રૂમમાં જ જોવાનું. આજ બેન ને પણ આજે આપણે મૂવી જલ્દી જમી લ્યો. આ પાછલા વ્લોગમાં આપણે એવી ઘણી બધી કોમેન્ટ આવી કે બાળક સામે લગન એના લગન ની વાત ન કરાય. એ વાત ન કરાય. એ સાચું છે ખોટું? એ તો સાચું છે. તો આપણે કોમેડી કરતા કે બાળક પણ સામે ન એ બરાબર છે. હા પછી બાળક સામે તો ક્યારે એવું એના લગનની વાત ન કરાય. એને ભણવાની વાત કરે. એને ભણાવી ગણાવી નોકરી મળે ને એવું એને કરવાનું. નોકરી મળે કે ન મળે પણ એક હારું માણસ બને. હારું માણસ. અભણ ગોબુ નહીં જાય. અભણ નહીં. એમાં જો તમને સારી બુદ્ધિ નું આવે અને એની માનસિકતા બહુ નબળી હોય. એમાં માનસિકતા કોઈ તમારી સુધરે જ નહીં. તમે આ નોકરી કરવી બીજું ગમે એ તો અલગ વસ્તુ હે પણ ભણવું બહુ જરૂરી. હા જીવનની અંદર ભણતર કરે તો ગમે ત્યાં બહાર ગામ જાય તો એની મુદાય ને ગમે પૂછવું ન પડે. ટૂંકમાં એ તરત જ એને ખ્યાલ આવી જાય. હાલો તો મૂવી જોશું કે નહીં રોશનીબેન તમારે? હે
જોવું ને? હાલો પપ્પા, આપણે રોશનીબેન ને પણ મૂવી બતાવીએ. અને આપણે અત્યારે કયું મૂવી જોવું તને ખબર બેટા? કયો? મંજુલિકા. આ ભૂતના આને ગમે બહુ. એવું નથી પછી સપનામાં રાખ્યા નીંદર ય ન આવે તારે હજુ તો મંજુલિકા એવા નથી જોવું ટાટા પડો, ટાટા પડો, ટાટા પડો, ટાટા પડો. મને ગમતા રાખો. બેટા આપણે અત્યારે લાલો મૂવી જોઉં. બાપાને પૂછી એમાં આપણે કૃષ્ણ ભગવાન આવે. હા, લાલો. હા યાર કાને ઓના. ઈ અત્યારે જોવું. આ મંજુલિકા એવું ન જોવાય. આ તમારા હોસ્ટેલમાં ત્યાં છોકરીઓ રાખતી છે ને તમારે ટીવીમાં, હે? આ ન્યા એટલે આને, બાકી આને એવું નથી ગમતું કઈ. પણ ન્યા ઓલી છોકરીઓને જોતી હોય ને. અત્યારે તો આપણે કૃષ્ણ ભગવાનનું જોવું. રેડી? લો મમ્મી આવી જાઓ. બેટા તે લાલો મૂવી નથી જોયું ને? નહીં. જોવું ને? હા, ભગવાનનું રાખો ને. બસ જો પપ્પા, હા તે સારું ને ભગવાનનો રાખે મૂવીના માધ્યમથી પાછા દ્વારકાધીશના દર્શન કરી. હાલો ચાલુ કરી દઉં ને, બધા બેસી જાઓ. 500 ના કરતા વધારે દઈશ પણ તમારે મારે ભેગું રહેવું પડશે. હાલો જો હોય રહ્યા બે રિક્ષા કઈ આય બોલો ક્યાં લઈ જાવ પેલા દામોદર કુંડ લઈ લ્યો. નીકળો. અડધા લોકો તો હુઈ ગયા કે હું? ના ના કોઈ મમ્મી તો હુઈ ગયા હતા ને બેટા, હે? ઘોરાડતા હતા. કારણ કે અમે તો જોઈ લીધું આખું. આ તો તને જ બતાવવાનું હતું. આ કેવું લાગ્યું? મસ્ત. મસ્ત હતું ને? આ પિક્ચર, આ જે મૂવી છે એનો જો પહેલો ભાગ છે એ પપ્પા વધારે રિલેટ કરી શકે, કારણ કે પપ્પાએ લાઈવ જોયેલું છે. હે પપ્પા? હવે વધુ ચોખવટમાં નથી જવું, પણ આ જે અમારો પરિવાર અડધું પડ્યું છે ને, દારૂ બહુ ખોટી છે વસ્તુ છે. આખું સંસાર બધું વીખી નાખે. સમજદાર કોઈ ઈશારા કાફી છે. પણ મજા આવી ને બેટા? કૃષ્ણ ભગવાનના દર્શન થયા ને? બસ. તને જ બતાવવાનું હતું બેટા. તો બેન ને જોયું નતું ને એટલે બધા. હાલો આ બ્લોગ અહીંયા પૂરો કરી. હા હાલો બધાને કહી દો બેટા જય જય દ્વારકા. દ્વારકાધીશ. હાલો મમ્મી તમે કહી દો. હાલો બાય.